નમસ્તે દીકરીઓ, આજે આપણે સમાજશાસ્ત્રમાં ત્રીજો પાઠ અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગો વિશે વાત કરીશું. અનુસૂચિત જનજાતિનો અર્થ. અનુસૂચિત જનજાતિને આપણે શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ એટલે કે આદિવાસી તરીકે ઓળખીએ છીએ. વિશ્વમાં આજે સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતો દેશ હોય તો એ આફ્રિકા છે અને બીજા ક્રમે ભારત દેશ આવે છે. આપણે આદિવાસી તરીકેનો અર્થ જોયો. હવે સામાન્ય રીતે જોઈએ તો બંધારણની કલમ 342 ક મુજબ રાષ્ટ્રપતિ દ્વારા જે એક બહાર પાડેલી સૂચિ છે એમાં આમનો સમાવેશ થાય છે, એટલે કે એને આપણે અનુસૂચિત જનજાતિઓ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે અનુસૂચિત જનજાતિના ભારતમાં લક્ષણો જોઈએ છીએ. પહેલું લક્ષણ છે નિશ્ચિત પ્રદેશ. ચોક્કસ નિશ્ચિત પ્રદેશ હોય ત્યાં એ લોકો નિવાસ કરે છે. આદિમ જાતિઓ છે એ સંપૂર્ણપણે પ્રાદેશિકતાને વળગી રહે છે અને મોટા ભાગે એવો ચોક્કસ પ્રદેશમાં અને પોતાના જ પ્રદેશમાં સમગ્ર જીવન જીવવું એવી એમની ઉત્કંઠના હોય છે. બીજું લક્ષણ છે ચોક્કસ કે નિશ્ચિત નામ. આદિવાસી છે એમનું એક વિશિષ્ટ અને ચોક્કસ નામ હોય છે, જોકે એમની પાછળ એની ઘણી દંતકથાઓ વણાયેલી હોય છે. આ ભારતની કેટલીક આદિમ જાતિઓમાં જ્ઞાતિના નામ જેવી વિવિધતા જોવા મળે છે. ત્રીજી વસ્તુ છે નિશ્ચિત બોલી. આ આદિમ જાતિને પોતપોતાની નિશ્ચિત બોલી કે ભાષા હોય છે, દાખલા તરીકે ભીલ, ભૂમિજ વગેરે. જ્યારે કેટલી આદિમ જાતિ છે એ પોતાની જ ભાષા અને પોતાની જ બોલી પ્રત્યે મમત્વ ધરાવે છે. પછીનું લક્ષણ છે સગાઈ સંબંધોનું ગુંફન. બહુ મહત્ત્વની બાબત છે દીકરીઓ. સગાઈ સંબંધોમાં વૈજ્ઞાનિક અભ્યાસ એવું દર્શાવે કે આદિમ જાતિ છે એમના જીવનના મહત્ત્વના પ્રસંગો જેવા કે જન્મ, મૃત્યુ તેમજ ધાર્મિક વિધિ સગાઈ સંબંધોમાં વિશિષ્ટતા ધરાવે છે અને એ સંબંધોને મહત્ત્વ આપે છે. પછીનું લક્ષણ છે આદિમ જાતિ પંચ. તમને પૂછાશે, આદિમ જાતિ પંચ છે, પંચ પરમેશ્વર છે, ન્યાયાધીશ અને કોર્ટનું કાર્ય કરે છે. જોકે કેટલીક વખત એ દંડ પણ આપે છે અને ગુના બદલ એ શિક્ષા પણ કરતા હોય છે. તો આદિમ જાતિ પંચની સત્તા એ સર્વોપરી સત્તા ગણાય છે. પછીનું છઠ્ઠું લક્ષણ છે એ છે યુવા ગૃહ. હવે આદિમ જાતિ છે એમાં એ કેન્દ્ર સ્થાને છે. આવા સંગઠનો યુવા ગ્રહો તરીકે ઓળખાય છે. કેટલીક આદિમ જાતિમાં આવા યુવા ગૃહો અસ્તિત્વ ધરાવે છે અને યુવક અને યુવતીનું સામાજિકરણ આ યુવા ગૃહો દ્વારા થતું હોય છે. આપણું પછીનું સાતમું લક્ષણ છે અર્થવ્યવસ્થાનું અવિકસિત સ્વરૂપ. આપણે જાણીએ છીએ કે આદિમ જાતિ છે એમાં સમાજની દ્રષ્ટિએ અવિકસિતતા જોવા મળે છે. શેર, ડિપોઝિટ, બેંક વ્યવસ્થા અહીંયા એ નથી. એના બદલે સાવકારો દ્વારા ધિરાણનું કાર્ય થતું હોય છે. પછીનું આઠમું લક્ષણ છે અદ્રશ્ય શક્તિઓમાં શ્રદ્ધા. અને આ આદિમ જાતિ છે એમાં એક અદ્રશ્ય શક્તિ અથવા તો અમાનવીય શક્તિઓમાં શ્રદ્ધા ધરાવે છે. ટોટેમ છે એ અલૌકિક સંબંધ તેઓ એમાં ધરાવે છે. અનેક માન્યતાઓ અને વહેમો જોવા મળે છે. પછીનું લક્ષણ છે વિશિષ્ટ નૈતિક નિયમાવલી. આદિમ જાતિમાં નીતિમત્તાને તેઓ કદી છોડતા નથી, ચુસ્તપણે તેનું પાલન કરવું પડે છે. સામાજિક અને ધાર્મિક નિષેધાવસ્થા એટલે શું? તો કે ધાર્મિક ક્ષેત્ર નિષેધો હોય છે એનું પાલન કરે. સંબંધોમાં પરિહારના સંબંધો તમે 11મા ધોરણમાં ભણીને આવ્યા છો. ધાર્મિક વિધિ, ક્રિયા, પવિત્રતા આ બધાનો ખ્યાલ રાખવામાં આવે છે. ગૂઢ શક્તિઓમાં શ્રદ્ધા અને એનું પ્રાધાન્ય. એવી અલગ અલગ ગૂઢ શક્તિઓ હોય છે. ટેકરીની, જંગલની, પૂર્વજોની, મૃત વીરોની ગૂઢ શક્તિ જોવા મળે છે. ભૂત ચૂડેલ ડાકણ જેવી ગૂઢ શક્તિઓમાં પણ શ્રદ્ધા ધરાવે છે. તેમજ મૃત્યુ પછીના જીવનમાં એ શ્રદ્ધા ધરાવે છે. આદિમ જાતિના લોકો મૃત્યુ પછીનું જીવન, પૂર્વજ પૂજા, પ્રકૃતિ પૂજા, શરીરમાંથી મુક્ત થઈને આત્માનું અસ્તિત્વ, આ બધી ફિલોસોફી અને આવી બાબતો જોવા મળે છે. સમૂહ શ્રાદ્ધ પણ કરવામાં આવે છે. આપનું આગળનું લક્ષણ છે ગોત્ર ચિહ્ન અને નિષેધ તેમજ છુંદણાનું મહત્વ. ભારતની અનેક અનુસૂચિત જનજાતિઓમાં ગોત્ર ચિહ્ન શ્રદ્ધા ધરાવે છે.
ગોત્રચિહ્ન તેમજ એ રીતે છૂંદણા આપણે આજે જાણીએ છીએ કે આપણે એક ફેશનના ભાગરૂપે છૂંદાવવાનો શરીર ઉપર રિવાજ છે. વિશ્વમાં મોટા ભાગના જે દેશો છે એમાં છૂંદાવાનો રિવાજ જોવા મળે છે. ટોટેમ, ટેબુ અને ટેટુ આ ત્રણેયનું અસ્તિત્વ લગભગ બધી જ આદિમ જાતિમાં જોઈ શકાય છે. પછીનું આપણું લક્ષણ છે એ છે ઓછા વસ્ત્રો. આદિમ જાતિના લોકો છે એ જંગલ અને ઊંડાણવાળા વિસ્તારોમાં રહે છે, પરંતુ એ હજી પણ ઓછા વસ્ત્રો પહેરે છે. કેફી પીણાનો ઉપયોગ. આદિમ જાતિના લોકો છે એ કોઈ પણ પ્રકારનું તાળી કે કેફ ચડાવવામાં આવે, અફીણ, ગાંજો, મહુડા એવા કેફી પીણાનો ઉપયોગ કરે છે. સામાજિક અને ધાર્મિક પ્રસંગે દારૂ વિપુલ પ્રમાણમાં પીવામાં આવે છે. શિક્ષણનું ઓછું પ્રમાણ. આદિમ જાતિમાં બહુ શિક્ષણનું મહત્ત્વ નથી. ખાસ કરીને જ્યાં શાળા કે કોલેજ ઉપલબ્ધ નથી એવા અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ બહુ જોવા મળતું નથી. આપણું 17મું લક્ષણ છે એ છે સમૂહ નૃત્ય, સમૂહ ગીતોનું અસ્તિત્વ. અનુસૂચિત જનજાતિ કે આદિવાસીઓમાં સમૂહ નૃત્ય હોય છે અને અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ વાતાવરણ પ્રમાણે સમૂહ નૃત્યો અને ખાસ પ્રકારના વાજિંત્રો તેમજ સંગીત વગાડવામાં આવે છે. સમૂહ ગીતોનું ત્યાં વિશેષ પ્રાધાન્ય હોય છે. પછીનું આપણું લક્ષણ છે મેળાઓ અને ઉત્સવોની મહત્તા. આ લોકોના જીવનમાં મેળાઓ અને ઉત્સવો ઉલ્લાસ, આનંદ, ઉત્સાહ એ જ અભિવ્યક્તિ છે. વિવિધ ઋતુઓ સમયે ઉજવાતા ઉત્સવો, તહેવારો અને મેળાઓ છે તેમાં ઉત્સાહભર એ લોકો આયોજન કરે છે. છેલ્લું આપણું લક્ષણ છે જૂથ એકતા અને જૂથ સભાનતા. અનુસૂચિત જનજાતિ છે એમાં જૂથ એકતા છે. સમગ્ર સમૂહ એક જ તાંતણે બંધાયેલા છે તેમજ એકતાનું દર્શન થાય છે. તેઓ રાજકીય અધિકારો મેળવવા માટે પણ હવે વિકાસના સ્વરૂપે સજાગ છે. આમ આદિવાસી છે એ સામાજિક, ધાર્મિક, રાજકીય રીતે એક સમાન છે અને આંદોલન કરવા તરફ જઈ રહ્યા છે અથવા તો જોવા મળે છે. આ રીતે આદિવાસી કે અનુસૂચિત જનજાતિના 19 લક્ષણો જોઈએ છીએ. પછીનો આપણો નવો પોઈન્ટ છે ભારતની આદિમ જાતિઓનું વર્ગીકરણ. હવે અહીંયા આપણે એ 6 રીતે જોવાનું છે. એમાં પહેલું છે ભૌગોલિક રહેઠાણની દ્રષ્ટિએ. 3 વિભાગ પડે છે એમાં દીકરીઓ. પહેલો ઉત્તર અને ઉત્તર પૂર્વનો વિસ્તાર, બીજો છે મધ્યવર્તી કે કેન્દ્રનો વિસ્તાર અને ત્રીજો છે દક્ષિણનો વિસ્તાર. આ ત્રણેય વિસ્તારોમાં આદિમ જાતિના લોકો વસવાટ કરે છે. એમાં જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, ઉત્તર પૂર્વ એ ઉત્તરનો વિસ્તાર છે. પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, બિહાર, દક્ષિણ ઉત્તર પ્રદેશ, દક્ષિણ રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ ને મહારાષ્ટ્ર મધ્યવર્તી વિસ્તાર છે. આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, કેરળ, આંદામાન નિકોબાર એ દક્ષિણ વિસ્તાર છે. અહીંયા આદિવાસીઓ વસેલા જોવા મળે છે. બીજો એનો ભાગ છે એ છે વસ્તી પ્રમાણની દ્રષ્ટિએ. એમાં ડૉક્ટર બ્રિજરાજ ચૌહાણે એમના 2 વિભાગ આપેલા છે. ખૂબ જ વસ્તીવાળા પ્રદેશો અને ખૂબ જ મોટા પ્રમાણમાં, એટલે એક ઓછી વસ્તીવાળા અને એક વધુ વસ્તીવાળા પ્રદેશો જોઈ શકાય છે. ત્રીજો વિભાગ છે એ છે સાંસ્કૃતિક વિભાગો. હવે ડૉક્ટર વેરિયન એલ્વિન અને પ્રોફેસર દાસ આમના વર્ગીકરણ કર્યું છે. એમાં આપણે 4 વિભાગ જોઈશું. પ્રથમ વિભાગ જેમાં ખૂબ જ પછાત જીવન જીવવાવાળા અજાણ્યા લોકોના સંપર્કમાં આવતા ડરે છે. બીજો વિભાગ છે એ બહારના લોકો સાથે ઓછો સંપર્ક ધરાવે છે. ત્રીજા વિભાગના લોકો છે એ પોતાની સંસ્કૃતિમાં હવે બદલાવ લાવી રહ્યા છે તેમજ ધીમે ધીમે પરિવર્તિત થાય છે. અને ચોથા વિભાગના લોકો છે એ લોકોમાં જમીનદારોનો સમાવેશ થાય છે. આપણો આ સાંસ્કૃતિક દ્રષ્ટિએ એનું એક વર્ગીકરણ છે જે તમને ટૂંકા પ્રશ્નમાં પણ પૂછાય છે. એટલે આ રીતે એના વિભાગો આવેલા છે. પછીનો આપણો પ્રકાર છે ચોથો, એ છે આર્થિક દ્રષ્ટિએ. હવે કેટલાક માનસશાસ્ત્રીઓ છે એણે આદિમ જાતિનું આર્થિક રીતે વર્ગીકરણ કરેલું છે, જેમાં શિકાર, પશુપાલન, ખેતી, કારખાના, ઉદ્યોગ વગેરેના સંદર્ભમાં વર્ગીકરણ કરવામાં આવે છે. ભાષાકીય દ્રષ્ટિએ એમાં 3 ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે.
ઓસ્ટ્રિક ભાષા કુટુંબ, દ્રાવિડિયન ભાષા કુટુંબ અને સિનો તિબેટિયન ભાષા કુટુંબ. અલગ અલગ ભાષા પ્રયોગ કરી અને આ આદિમ જાતિઓ પોતાનું જીવન જીવે છે. અને છઠ્ઠો પ્રકાર છે જાતિ તત્વની દ્રષ્ટિએ, જેમાં કેટલાક શારીરિક લક્ષણો માથું, નાક, ખોપરીનું ઘનત્વ, કદ, રક્ત સમૂહ, પછી ત્વચા અને આંખનો રંગ, વાળની બનાવટ, રૂંવાટી, હોઠ, આ બધા એમના જાતિ તત્વની દ્રષ્ટિએ એમના લક્ષણો છે. આ આપણે કર્યું એ એનું વર્ગીકરણ છે. પછીનો પોઈન્ટ છે અનુસૂચિત જનજાતિનું સાંસ્કૃતિક વૈવિધ્ય. ભારતીય આદિસમૂહ છે એ પ્રકૃતિ, ગોત્રચિહ્ન, જાદુ, લોકસંગીત, કલા વગેરેમાં માને છે. જો કે પ્રકૃતિના વિભિન્ન તત્વો અને તેમના સાંસ્કૃતિક જીવન સાથે તેઓ ગાઢ સંબંધ ધરાવે છે. ટોટમ પ્રત્યે સમૂહના સભ્યો આદર, શ્રદ્ધા, ભક્તિ અને ભયની લાગણી ધરાવે છે. આદિવાસીઓ છે એમાં ગોત્રચિહ્નવાદ અને ટોટેમવાદ આ બંને વસ્તુ જોવા મળે છે. અહીંયા એક આપણે વાત કરવાની છે એ છે ધર્મ અને જાદુ. તમને પૂછાય છે જાદુમાં તેઓ મંત્ર અને તંત્રનો ઉપયોગ કરે છે અને ધર્મ અને જાદુ સાંસ્કૃતિક જીવનના એક અભિન્ન પાસાઓ છે. બે પ્રકાર છે. એક અહીંયા સફેદ જાદુ છે જેને રક્ષણાત્મક અને કલ્યાણકારી કહે છે. બીજો છે એ કાળો જાદુ છે જે તાંત્રિક વિદ્યા અને ભૂત પ્રેત સાથે સંકળાયેલો છે. આ જાદુના બે પ્રકારો જોવા મળે છે. હવે આપણે આગળ વધીએ છીએ. પછીનો આપણો પોઈન્ટ છે એ છે કલા. આદિવાસીઓ જે કલા અને સૌંદર્ય સાથે સંકળાયેલા છે એ એક સાહજિકતા છે, એક સહજતાથી તેઓ લે છે. કલા અને સૌંદર્ય સાથે કલાની અભિવ્યક્તિની શૈલી તેમના સંગીત અને સૂરમાં પણ વ્યક્ત થાય છે. બીજી વસ્તુ, ભારતની આદિમ જાતિ છે એ કલામાં યથાર્થવાદ અને પ્રતીકવાદ આ બંનેનો સમાવેશ થાય છે તેવું ડૉક્ટર વેરેન એલ્વિન જણાવે છે. પછીનો આપણો પોઈન્ટ છે એ છે અન્ય પછાત વર્ગો. હવે દીકરીઓ, બંધારણમાં અનુસૂચિત જાતિને જનજાતિ છે એવી જ રીતે અન્ય પછાત વર્ગનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત છે, આર્થિક પછાત, એમાં આ અન્ય પછાત વર્ગોનો સમાવેશ થાય છે. અન્ય પછાત વર્ગો માટે કોઈ સૂચિ કે યાદી નથી, પરંતુ શિક્ષણ મંત્રાલય અને રાજ્ય સરકારોએ આવી યાદી બનાવેલી છે. સૌપ્રથમ ભારતમાં શ્રી કાકા સાહેબ કાલેલકરની અધ્યક્ષતામાં 1953માં એક કમિશન નિમાયું જેને કાલેલકર કમિશન તરીકે કહેવામાં આવ્યું. બીજું, ભારત સરકારે મંડલ પંચ, એક મંડલ કમિશન નિમાયું 1979માં, જેમના અધ્યક્ષ બીપી મંડલ હતા અને તેમને મંડલ પંચ, મંડલ કમિશન તરીકે ઓળખવામાં આવતું હતું. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતપણા માટેના માપદંડો નક્કી કરવામાં આવ્યા. એમાં 3 માપદંડો છે. એમાં પહેલું છે સામાજિક માપદંડ. સામાજિક રીતે જે પછાત ગણાતા હોય, શારીરિક શ્રમ પર આધાર રાખતા હોય અને નાની ઉંમરે લગ્ન થયેલા હોય, તેમજ મોટાભાગના વર્ગોમાં સ્ત્રીઓ આજીવિકા માટે કામ કરતી હોય. બીજી વસ્તુ છે શૈક્ષણિક માપદંડ. એમાં 25%થી વધારે જ્ઞાતિઓ કે વર્ગના લોકો છે એ નિશાળે ગયા જ ન હોય. બીજી બાબત, અધવચ્ચે શિક્ષણ છોડી દીધું હોય. અને ત્રીજી બાબત કે એ મેટ્રિક સુધી એટલે કે ધોરણ 10 સુધી માત્ર ભણેલા હોય. ત્રીજી બાબત છે એ છે આર્થિક માપદંડ, જેની કુટુંબોની મિલકત 25% કરતાં ઓછી હોય, કાચા મકાનમાં રહેતા હોય અને રોજબરોજની જરૂરિયાતો માટે જેને લોન લેવી પડતી હોય છે. એ બાબત છે આર્થિક માપદંડ. તો આવા 3 માપદંડો નક્કી કરેલા છે. પછીનો આપણો પોઈન્ટ છે એ છે અમલ, પ્રત્યાઘાત, ન્યાય અને પગલાં. હવે 13 ઓગસ્ટ 1990ના જાહેરનામામાંથી ભારત સરકારે મંડલ પંચની ભલામણનો અમલ કર્યો અને આ પ્રમાણે અન્ય પછાત વર્ગોને 27% અનામત જોગવાઈ આપવામાં આવી.
પરંતુ આ જોગવાઈનો વિશાળ પાયા ઉપર વિરોધ થયો અને સર્વોચ્ચ અદાલતમાં અનામતની જોગવાઈને પડકારતી રીટ પિટિશનો થઈ. નામદાર સર્વોચ્ચ અદાલતે 16 નવેમ્બર 1992માં બહુમતીથી ચુકાદો આપ્યો. સામાજિક રીતે વિકસિત અને અનામતથી લાભથી બાકાત રાખવામાં આવ્યા અને આ ઉપરાંત બીજી અનેક પછાત વર્ગોની યાદી અંગે લોકોની ફરિયાદો થઈ. રજૂઆતને લક્ષમાં લઈને તેમાં સુધારા વધારા કરવામાં આવ્યા. 1993માં પછાત વર્ગો માટે રાષ્ટ્રીય પંચની રચના કરવામાં આવી અને પ્રસંગોપાત તેની પુનર્રચના પણ કરવામાં આવે છે. તો આ રીતે કોઈ પણ ખરેખર જેને જરૂરિયાત છે, જરૂરિયાતમંદ વંચિત રહેવા ન પામે એ માટે થઈ અને આ બાબતોના અમલ, પ્રત્યાઘાતો અને ન્યાય રૂપે પગલાં લેવામાં આવ્યા. અહીંયા સુધી આપણે આજે રાખીએ છીએ. નમસ્તે.